ધર્મધ્વજા અત્યારે ફરકી રહી છે ભગવાન જગન્નાથના શિખર પર। ત્યારે દિવ્યા, જ્યારે આપ અમારી સાથે જોડાયેલા છો, આગળ કયા પ્રકારની વિધિ છે, આગળ કયા પ્રકારના કાર્યક્રમ કરવામાં આવશે? કારણ કે આજે ભક્તોના હૃદય જે છે ભાવ વિભોર થઈ ગયા છે અને આ વિધિઓ જોવા માટે આતુર છે। ત્યારે આ સમગ્ર જે પૂજન વિધિનો આ કાર્યક્રમ છે, આ આયોજન સમગ્ર છે ભક્તોના હૃદયની અંદર અત્યારે ભક્તિની સરવાણી વહેતી અનુભવાઈ રહી છે। અને આ જે બે દ્રશ્યો અલગ અલગ આપને બતાવી રહ્યા છીએ, ભગવાન જગન્નાથનું આ મંદિર અને મંદિરના શિખર પર ધર્મધ્વજા ફરકતી જોવા મળી રહી છે। ધ્વજારોહણની જે વિધિ કરવામાં આવી છે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા આ વિધિ કરવામાં આવી છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ આ મોકા પર હાજર રહ્યા। દિવ્યા અમારી સાથે જોડાયેલા છે। દિવ્યા, ધ્વજારોહણ થઈ ચૂક્યું છે, ધર્મધ્વજા ફરકી રહી છે મંદિરના શિખર પર, અને હવે આગળ કઈ વિધિ? ધર્મધ્વજા આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ફરકી છે અને વાજતે ગાજતે જ્યાં ભગવાનનો જયકારો પડતો હોય છે ત્યાં જ અત્યારે એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે અહીંયા સાધુ સંતોનો પણ જ્યાં જમાવડો જોવા મળતો હોય છે અને ભક્તોનું જ્યાં ધોળાપૂર ઉમટી પડતું હોય છે, એ જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ સાથે જ્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેમણે ઘણા શબ્દ કહ્યા અને ભક્તિમય નજરઅંદાજમાં તેમણે કહ્યું હતું કે જય રણછોડ। બસ આ શબ્દ અને આ ઉત્સાહ, આજ ઉમંગ અહીંયા જોવા મળી રહ્યો છે। સમગ્ર એક તરફ પોલીસનો બંદોબસ્ત, બીજી તરફ ભક્તિનો માહોલ અને ભક્તિનો અનેરો સંયોગ જે અહીંયા નજરે પડી રહ્યો છે। ત્યારે ધર્મધ્વજા અહીંયા જ્યારે ફરકી છે ત્યારે અત્યારે થોડીક જ વારમાં સોનાવેશના દર્શનની અત્યારે હાલ થોડીક જ વારમાં ભક્તો દર્શન કરશે અને સીધા જ એ દ્રશ્ય અહીંયા જોવા મળશે જ્યાં નાથનો નેત્રોત્સવ કરવામાં આવતો હોય છે। નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ જ્યારે થતી હોય છે અને ધ્વજારોહણ બાદ મહાઆરતી મંદિરમાં કરવામાં આવતી હોય છે। થોડીક જ વારમાં મંદિરના પ્રાંગણમાંથી જે પડદા ખુલશે અને પહેલી નજર ભગવાનની પડે એ જ ઉદ્દેશ્ય સાથે ભક્તોનું પણ ધોળાપૂર અહીંયા મંદિરમાં ઉમટી પડતું હોય છે અને જય રણછોડ માખણચોરનો નાદ પણ આખા મંદિર પરિસરમાં સંભળાતો હોય છે। વાજતે ગાજતે ભગવાનનો જયકારો અહીંયા સંભળાતો હોય છે। ત્યારે અહીંયા મહાઆરતી હમણાં થોડીક જ વારમાં થશે ત્યારે ભક્તોનું ધોળાપૂર પણ અહીંયા ઉમટેલું નજરે છે તે પડશે। ભગવાનના આગતા સ્વાગતા જે યજમાન પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા, નેત્રોત્સવની વિધિ કરવામાં આવી હતી અને નેત્રોત્સવની વિધિ બાદ હવે મહાઆરતી કરવામાં આવશે। ભગવાનના હાલ મંદિરના દ્વાર બંધ છે, પરંતુ થોડીક જ વારમાં મંદિરના દ્વાર ખોલવામાં આવશે અને જે બાદ ભગવાનનો જયકારા સાથે મહાઆરતી કરવામાં આવશે। આ મહાઆરતીમાં ઋષિકેશ પટેલ, ડેપ્યુટી પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર સાથે જોડાશે। ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આ મહાઆરતીમાં જોડાવાના છે। સાથે જ અનેક સાધુ સંતોનો જમાવડો પણ રહેવાનો છે। ભગવાનના આગતા સાગતા જ્યાં થતા હોય છે એ જ આરતીનો લહાવો લેવા માટે ભક્તો ક્યારેય ચૂકતા નથી અને ત્યાં જ ભગવાનના જ્યાં આરતી અને જ્યાં જયનાથ થતો હોય ત્યાં પણ અનેરો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે। હવે થોડીક જ વારમાં નાથના દ્વાર ખુલશે, નેત્રોત્સવ વિધિ પૂર્ણ થઈ છે, વૈદિક મંત્રોચ્ચાર પૂર્ણ થયા છે અને હવે આંખના પાટા ભગવાનના ખોલવામાં આવશે અને જે બાદ ભગવાનની મહાઆરતી થશે। ત્યારે અહીંયા જે દ્રશ્ય જોઈ શકાય છે કે જ્યાં ભક્તોની એક આતુરતા હોય છે કે કઈ નજરે ભગવાનને જોઈએ। જી કિન્નરી। જી ધન્યવાદ દિવ્યા।